चलो चालू कर दिए। तो समांतर श्रेणी में श्रेणी એટલે શું? તો શ્રેણી વિશે આપણે જોયું કે ભાઈ સૂર્યમુખીનું ફૂલ છે એમાં બીજની જે રચના છે, મધપૂડો છે એમાં જે હનીકોમ્બ્સ છે એટલે કે જે મધપૂડામાં જે માખીના ઘર છે, મકાઈનો ડોડો છે એની અંદર જે કોન છે, મકાઈ જે છે એની જે ગોઠવણી છે, પછી બીજું ઉદાહરણ આપીએ એવી ઘણી વસ્તુઓ છે કે જેમાં દાખલા તરીકે દાડમ, પછી પાઇનેપલ, તો આ બધી જે કુદરતી વસ્તુઓ છે, દાડમની અંદર પણ તમે જોશો તો એમાં પણ સરસ મજાના જે દાડમના દાણાઓની જે રચના છે એ પણ યોગ્ય ક્રમમાં જ હોય છે, અવ્યવસ્થિત નથી હોતી, સુવ્યવસ્થિત હોય છે। પછી પાઇનેપલ છે એમાં તમે જોશો તેના જે કાંટાઓ છે ઉપર એ સરસ મજાની રચના વ્યવસ્થિત હોય છે। તો કુદરતની અંદર આ જે ગોઠવણી છે એને આપણે સામાન્ય રીતે શ્રેણી શબ્દ વાપરીએ છીએ। પછી દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ નોકરી કરે છે, એનો માસિક પગાર છે ₹4,000। કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો એનો માસિક પગાર ₹4,000 છે અને એની શરત છે દર વર્ષે પગાર બમણો કરવો। ઓકે, હવે આ શરત હોય તો આપણે ખબર છે કે પ્રથમ વર્ષનો પગાર છે કેટલો થાય? પ્રથમ વર્ષનો પગાર કેટલો થશે? 48,000। 48,000। ઓકે, દ્વિતીય વર્ષનો પગાર ડબલ, તૃતીય વર્ષનો પગાર કેટલો થશે? 1,86,000। આનો ડબલ, બરાબર, 1,86,000। તો આપણને ખ્યાલ છે કે આજે દર વર્ષે પગારની જે શ્રેણી બની એટલે કે 48,000, 96,000, 1,86,000, તો આ જે ક્રમ છે એને આપણે સામાન્ય ભાષામાં શ્રેણી કહીએ છીએ, બરાબર છે। ત્યાર પછી તમારી બુકની અંદર એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સસલાઓ દોરેલ આપ્યા છે, એમાં આપેલ છે 1, 1, 2, 5, 8, 13, આ રીતની શ્રેણી આપી છે, બરાબર છે। એક પછી એક બે,
3 + 2 5 5 એટલે આગળની બે સંખ્યાનો સરવાળો છે એ પાછળ મૂકતો જવાનો 1 + 1 2 2 + 1 3 3 + 2 5 5 + 3 8 8 + 5 13 તો આને પણ આપણે એક પ્રકારની શ્રેણી કહીએ છીએ જે તમારી બુકની અંદર સરસ મજાનું જે ઉદાહરણ દોરેલું છે આકૃતિ નંબર 5.3 સસલાઓ દોરેલા છે બરાબર તો એ જે સસલાઓ છે એ સસલાઓના આધારે એક શ્રેણી બનાવી હતી બરાબર છે એની જે ક્રમમાં ગોઠવણી છે તો સસલાઓના ઉદાહરણ પરથી એક આ શ્રેણીની રચના કરવામાં આવી હતી અને આ શ્રેણી છે એનું નામ છે ફિબોનાકી શ્રેણી મેં તમને વચ્ચે પણ ચર્ચા કરી ફિબોનાકી ફ છે આ ઓકે એટલે આપણે માત્ર એક શ્રેણી શબ્દ છે એને જ સમજીએ છીએ અત્યારે માત્ર શ્રેણી શબ્દ સમજીએ સમાંતર શબ્દ હજી આપણે ભણતા નથી અત્યારે માત્ર શ્રેણી શબ્દ શું કહેવા માંગે છે તો કુદરતની અંદર સૂર્યમુખીનું ફૂલ મધકૂડો મકાઈનો દોડો દાડમના દાણાઓ પાઇનેપલ કોઈ વ્યક્તિ નોકરી કરે છે તો એનો દર વર્ષનો જે પગાર છે તો આ બધી જે ક્રમમાં ગોઠવણી છે એને આપણે શ્રેણી શબ્દ વાપરીએ છીએ પછી તમારી બુકમાં સસલાઓનું જે ઉદાહરણ આપેલ છે આકૃતિ આપેલી છે એમાં નીચે લખેલ છે 1 1 2 3 5 8 13 અપ ટુ તો આ શ્રેણી કઈ રીતના લખી એ તો હું તમને સમજાવી દીધું મેં કે ભાઈ પ્રથમ બે 1 1 લખો પછી બે નો સરવાળો કરો 1 + 1 2 2 + 1 3 3 + 2 5 આગળનો સરવાળો કરતા જાય પાછળ મૂકતો જવાનો એટલે આ શ્રેણી મળે પણ તમને એવો પ્રશ્ન થાય કે આ શ્રેણીનું કામ શું આ શ્રેણી શા માટે બનાવવામાં આવી તો મેં તમને વચ્ચે એક ફોટો મોકલ્યો હતો ગ્રુપમાં ઘણા મહિનાઓ પહેલા ફિબોનાકી શ્રેણી વિશે તો ફિબોનાકી છે એની એક સરસ મજાની વાર્તા છે મેં તમને કરી હતી બાકી છે એટલે આ શ્રેણી છે ને આ શ્રેણી એ શ્રેણી સૌથી પહેલા ફિબોનાકીએ બનાવેલી છે એટલે એના નામ પરથી એ શ્રેણીનું નામ છે ફિબોનાકી શ્રેણી હવે તમને એમ થાય કે ફિબોનાકી એ શા માટે બનાવી તો ફિબોનાકી છે ને એ તમને ખબર છે કે ઇટાલીનો વતની હતો ક્યાંનો વતની હતો ઇટાલીનો લિયોનાર્ડો દી ફિબોનાકી એનું નામ હતું લિયોનાર્ડો દી ફિબોનાકી ઇટાલીનો વતની હતો અને એ સાયન્ટિસ્ટ હતો મેથેમેટિશિયન હતો બરાબર છે એ વૈજ્ઞાનિક હતો એટલે એના ઘરે એ લેબોરેટરી હતી બીજું કે એ સસલાઓ પાળવાનો શોખીન હતો તો એને જે ફાર્મ હાઉસ હતું ને પોતાનું ખેતર તો એ ખેતરમાં સસલાઓનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને એ સસલાઓ ત્યાં એના ફાર્મ હાઉસમાં રહેતા અને તેને માણસ રાખેલા હતા કારણ કે પોતાને સંશોધનમાં એટલો બધો સમય આપવો પડતો કે જેથી કરીને ફાર્મ હાઉસમાં જઈ શકતો નહીં એટલે એને શું કર્યું કે ફાર્મ હાઉસના જે સસલાઓ હતા એ અલગ પ્રકારના સસલાઓ હતા કે ભાઈ કોઈ પણ સસલું છે એ જન્મ થાય અને 1 મહિનાનું થાય તમારી બુકમાં લખેલું છે વાંચજો પછી 1 મહિનાનું થાય તો એ નવા બચ્ચાને જન્મ આપે નર અને માદા સસલું બંનેની ઉંમર 1 મહિનો થાય એટલે નવા સસલાને જન્મ આપે આવા અલગ પ્રકારના સસલાઓ હતા પછી નવા જન્મેલા બચ્ચાઓ પણ નર અને માદા 1 મહિનાના થાય તો એ પાછા નવા બચ્ચાને જન્મ આપે તો આ રીતે આગળ ને આગળ બચ્ચાઓને જન્મ આપતા જાય તો સસલાઓની સંખ્યા છે એ આ પ્રમાણે મળે તમને આકૃતિ દોરીને બુકમાં આપી છે તો કોઈ પણ મહિનાના અંતે ફિબોનાકી છે એ પોતાના ફાર્મ હાઉસમાં ગયા વગર એ પોતે જાતે જોયા વગર કહી દેતો કે અત્યારે મારા ફાર્મ હાઉસમાં કુલ કેટલા સસલાઓ છે પણ શરત એટલી હતી કે સસલાઓ છે એ કોઈ બીમાર થતા નહોતા એટલે કોઈ સસલાઓ મરતા નહોતા બધા સસલાઓ હેલ્ધી હતા ઓકે એટલે એના પરથી એને શ્રેણી બનાવી એટલે કે સૌથી પહેલા 2 સસલા હતા એની પાસે પછી એ જ રીતે આગળ એને સસલાઓની સંખ્યાના આધારે આ શ્રેણી બનાવી હતી ઓકે હવે આ થઈ ફિબોનાકીની વાર્તા થઈ એટલે આ સત્ય હકીકત છે વાર્તા નથી બરાબર છે રિયલ સ્ટોરી છે સત્ય હકીકત છે અને એ સસલાઓની સંખ્યાના આધારે ફિબોનાકીએ શ્રેણી બનાવી હતી અને માટે એના પરથી એને નામ છે ફિબોનાકી શ્રેણી
આ થઈ ફિબોનાકીની વાત. હવે તમને એમ થાય કે ભાઈ આ શ્રેણી આપણે શા માટે ભણવાની, ગણિતની અંદર શા માટે આવે? તો મિત્રો ફિબોનાકી આ શ્રેણી શોધ્યા પછી ત્યાર પછીના જે ગણિત શાસ્ત્રીઓ છે એને એવું લાગ્યું કે ભાઈ આ શ્રેણીનું તો કુદરતમાં ફિબોનાકીએ તો વર્ષો પહેલા શોધી, પણ ફિબોનાકી એ શ્રેણી શોધી એ પહેલા ભગવાન છે, કુદરત છે, એટલે કે ગોડ છે, એ સૌથી મોટા મેથેમેટિશિયન છે. ભગવાન સૌથી મોટા વૈજ્ઞાનિક અને ગણિત શાસ્ત્રી. તો એને ફિબોનાકી પહેલા પણ કુદરતમાં, નેચરમાં, વસ્તુઓમાં આ શ્રેણીનો ઉપયોગ કર્યો છે. તો તમને ખ્યાલ છે કે ભગવાને ફિબોનાકી શ્રેણીનો કઈ કઈ વસ્તુમાં ઉપયોગ કર્યો છે? ખબર છે કોઈ? નથી ખબર? માણસોમાં પછી કઈ જગ્યાએ? માણસના દિમાગમાં ફિબોનાકીનો ઉપયોગ થયો તો દિમાગ બધાનું સારું હોવું જોઈએ. બીજા કોઈ કે છે? બીજા બધાને બોલવાની છૂટ છે. બધા જોતા ઊંઘી નથી ગયા ને? બધા ભણે જ છે ને? યશવી? હા સર. હા, બધાને બોલવાનું છે. આજે બધા ફ્રી જ છો ને? કોઈને કઈ કામ છે? સન્ડે છે, સરસ મજાનો, મોડા બધા ઉઠ્યા છો, બધા ફ્રેશ જ છો ને? તો તમારે બધાએ બોલવાનું છે. તમને ખબર ન હોય તો પછી આજે તમારા ઘરે જે મંદિર હોય ને એમાં ભગવાન પાસે બેસી ભગવાનને પૂછી લેવાનું, આંખ બંધ કરીને, કે ભગવાન તમે કઈ જગ્યાએ ફિબોનાકી શ્રેણીનો ઉપયોગ કર્યો છે અમને તો જણાવો. આવું પૂછી લેજો, બરાબર? ભગવાનને પૂછી લેવાનું. આપણા ઘરમાં જે મંદિર હોય તે બેસવાનું શાંતિથી, આંખ બંધ કરીને. એટલે ભગવાન બોલશે કે ભાઈ મેં ફિબોનાકીનો ઉપયોગ, મેં જે શ્રેણી છે ફિબોનાકી તો પછી શોધી, પણ એ પેલા ભગવાને ઉપયોગ કર્યો હતો. તો હું તમને જણાવી દઉં કે બિલ્લીપત્ર છે ને, બિલ્લીપત્ર બધા જોયેલું છે. તો બિલ્લીપત્રના એક પેલા ઝુમખું હોય એમાં કેટલા પાંદડા હોય? 3. તો આ શ્રેણીમાં 3 આવે છે. હા આવે છે. બરાબર છે. તો સૌથી પહેલું તો બિલ્લીપત્રમાં એક ઝુમખામાં 3 પાંદડા હોય. તો 3 નામની સંખ્યા ફિબોનાકીમાં આવે છે. આ પહેલો ઉપયોગ. પછી સૂર્યમુખીનું ફૂલ છે ને, સૂર્યમુખીનું ફૂલ, તો સૂર્યમુખીના ફૂલમાં એટલે કે સનફ્લાવરમાં એ જેના બીજ હોય ને, બીજ વચ્ચે બીજ હોય, તમને ખબર છે ફૂલમાં, તો એ બીજની સંખ્યા તમે ગણશો ને તો આ શ્રેણીમાંની જ સંખ્યા આવશે. સૂર્યમુખીના ફૂલમાં જે તમે બીજની સંખ્યા ગણશો એ આ શ્રેણીમાંની જ, આ શ્રેણીને આગળ લખો તો એમાંની જ સંખ્યા આવે 100%. ત્રીજું, આપણને ખબર છે કે સરસ મજાનું તાજું ખીલેલું સુગંધી ગુલાબનું ફૂલ હોય કે જેમાં એક પણ પાંખડી ખરેલી ન હોય, એવું તાજું ખીલેલું ફૂલ હોય ને, એ ફૂલ લેવાનું અને એ ફૂલની બધી પાંખડીઓ છે ગણવાની. તો એ ફૂલની, ગુલાબના ફૂલની જે પાંખડીઓ છે એની સંખ્યા પણ આમાંની જ સંખ્યા આવે. પછી કોઈ પણ વૃક્ષ હોય તો વૃક્ષની અંદર એક ડાળીના જે પર્ણો છે, પાંદડાઓ છે સરસ મજાના, એ પાંદડાઓ પણ તમે ગણશો ને તો એની સંખ્યા પણ આ શ્રેણીમાંથી જ આવે. એટલે ભગવાન, કુદરત જે છે એટલે કે નેચર છે, એને 80% ઉપયોગ છે આ શ્રેણીનો કર્યો છે. નેચર, ભગવાને પ્રકૃતિમાં 80% ઉપયોગ આ શ્રેણીનો કર્યો છે. માનવ શરીરની અંદર પણ આનો ઉપયોગ ઘણી જગ્યાએ છે, પણ આપણને ખબર નથી. કારણ કે આ શ્રેણી છે એનું ખૂબ જ મહત્વ છે. ઓકે, માટે એના નામ પરથી ફિબો, એટલે ભગવાનને તો ખબર હતી વર્ષો પહેલા, પણ માણસને ખબર નહોતી કે આવી કઈક શ્રેણી હોય છે, એટલે ફિબોનાકી એ શોધી છે. બરાબર છે. તો આટલું ક્લિયર થયું બરાબર, કમ્પ્લીટ? અને એ સસલાઓનું ઉદાહરણ વિશે તમારે વધારે વાંચવું હોય તો મેં ફોટો વચ્ચે મોકલ્યા હતા, હું પાછો ફોટો તમને મોકલી આપીશ, તમે વાંચી લેજો સ્ટોરી. હેલો હા સર. હા સર ગૂગલ એમ કહે છે કે ફિબોનાકી જે શ્રેણી છે ને એમાં એવું લખ્યું છે કે ધ બેઝ કોલ્યુમન ઓફ હ્યુમન બોડી સ્ટ્રક્ચર ધેર ફોર ટોટલ 55 બોન્સ. 55 બોન્સ.
એટલે હાડકા જે છે ને એ 21 વત્તા 34 ટોટલ 55 એના હાડકા છે. માળખું સ્ટ્રક્ચર માળખું એવું લખ્યું છે શાળામાં. અને ટૂંકમાં હ્યુમન બોડી ની અંદર પણ ખાસો એવો પેલો થાય છે. એટલે તમે હજી પણ ગૂગલ ની અંદર તમે સર્ચ કરશો ને કે ભાઈ યુઝ ઓફ ફિબોનાકી સિરીઝ ઇન નેચર, આ કરીને તમે આવું લખીને તમે સર્ચ કરશો ને તો બહુ બધું આવશે. એટલે ફિબોનાકી શ્રેણીનો બહુ બધો ઉપયોગ છે, હ્યુમન બોડી ની અંદર પણ છે, નેચર ની અંદર પણ છે, એટલે બહુ બધો ઉપયોગ છે. ટૂંકમાં શ્રેણી એટલે શું, તો આપણે આ જે શ્રેણી શબ્દ છે એ માત્ર એક શ્રેણી શબ્દ સમજવા માટે આપણે આટલા બધા ઉદાહરણ આપ્યા. એટલે કહેવાનો મતલબ શું છે કે શ્રેણીનું ગણિતની અંદર એટલે કે દાખલાઓ ગણવામાં તો મહત્વ છે જ, પણ આપણા રિયલ લાઈફ ની અંદર, હ્યુમન બોડી ની અંદર, નેચર ની અંદર પણ ભગવાને શ્રેણીનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કર્યો છે. એટલે શ્રેણી શબ્દ છે એ ખૂબ જ મહત્વનો છે. આપણે શ્રેણી શબ્દ વિશે બહુ ભણવાનું ડિટેલમાંથી ચોપડીમાં, એ સામાન્ય છે, એની વ્યાખ્યા પણ નહીં પૂછા પડે, પણ આપણે સમજતા હોવા જોઈએ કે ભાઈ શ્રેણી છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ. તો આ જે બધી ગોઠવણીઓ છે એને આપણે સામાન્ય અર્થમાં શ્રેણી શબ્દ વાપરીએ છીએ. તો ક્લિયર ભાઈ શ્રેણી શબ્દ બધાને? હા સર, ક્લિયર. ઓકે, તો આપણે હવે આગળ જઈએ. હવે આપણે ભણીએ સમાંતર શ્રેણી. શ્રેણી ભણ્યા, સમાંતર શબ્દ સમજ્યા, હવે બધાને ભેગું કરી દઈએ. સમાંતર પ્લસ શ્રેણી. તો હવે આપણે લખીએ પહેલું સમાંતર શ્રેણી. શ્રેણીની વ્યાખ્યા, શ્રેણી છે એની વ્યાખ્યા થોડી ટિપિકલ છે. એટલે હું ખરા અર્થમાં શ્રેણીની જે મેથેમેટિકલ ડેફિનેશન છે, એટલે કે મેથેમેટિકલ ડેફિનેશન ઓફ સિરીઝ, એ તમને હું અત્યારે લખાવતો નથી, કારણ કે થોડુંક લેવલ ઊંચું જશે. એટલે હું તમને ચેપ્ટર આખું સમજાવી દઉં, કારણ કે તમારી બુકમાં વ્યાખ્યા નથી. ખરેખર એકચ્યુઅલી જે શ્રેણી છે એની મેથેમેટિકલી ડેફિનેશન છે, પણ અત્યારે આપણે એટલું બધું ડિટેલમાં નહીં જઈએ, કારણ કે તમારે એટલું બધું અત્યારે હાલમાં 10મા ધોરણમાં નહીં આવે. આગળ ઊંચો અભ્યાસ કરશો ત્યારે આવશે. એટલે આપણે અત્યારે માત્ર શ્રેણીનો શબ્દ જ અર્થઘટન કરીએ, એ વ્યાખ્યા આપણે લખવાની જરૂર નથી, એ હું લખાવતો નથી. ડિટેલમાં આવશે, પણ આગળના ધોરણમાં આવશે, એટલે ચિંતા ના કરશો. હવે આપણે ભણીએ સમાંતર શ્રેણી. હવે સમાંતર એટલે આપણે એનું સંધિ છૂટી પાડીએ તો આવું થાય, સમ વત્તા થઈ. હવે હું એક શ્રેણી લખું, ચલો આ રીતે. સર આ લખવાનું અમારે? હા, આ લખવાનું. આ મેં એક શ્રેણી લખી, આ એક શ્રેણી લખીને 4, 6, 8, તો આ બે પદ વચ્ચેનો તફાવત કેટલો છે? 2. આ બે પદ વચ્ચેનો તફાવત 2, આ બે પદ વચ્ચેનો તફાવત 2, આ બે પદ વચ્ચેનો તફાવત કેટલો છે? 5. બરાબર? છે કે નહીં? હા સર છે. તો મેં શ્રેણી લખી 4, 6, 8, 10, 15. એક આંકડાઓની એક ગોઠવણી છે, એને આપણે સામાન્ય અર્થમાં શ્રેણી કહીએ. તો આ જે શ્રેણીઓ છે એના ક્રમિક બે પદ છે એનો તફાવત લઈએ તો પ્રથમ 3 પદ માટે 2 મળે છે. અથવા આપણે એક આવું ઉદાહરણ લઈએ, 4, 7, 13, 20, 30, 50 અપ ટુ આ એક શ્રેણી લખી લો. તો આ શ્રેણી છે એમાં જે ક્રમિક પદ મેં લખ્યા છે એને કોઈ લેવા દેવા જ નથી. જો પેલા વચ્ચેનો તફાવત છે તમે જોશો તો આ બે વચ્ચેનો તફાવત કેટલો મળે છે? 3. આ બે વચ્ચેનો તફાવત કેટલો મળે છે? 6. આ બે વચ્ચેનો તફાવત કેટલો મળે? 7. આ બે વચ્ચેનો તફાવત કેટલો મળે? 10. 8. સોરી. ઓકે,
એટલે મેં જે શ્રેણી લખી 4, 7, 13, 20, 30, 50 અપ ટુ તો આ એક સંખ્યાઓ છે એની ગોઠવણી કરી મેં, એને આપણે સામાન્ય અર્થમાં શ્રેણી કહીએ. તો આના જે ક્રમિક પદ છે એનો તફાવત છે એ સરખો છે માટે કહી શકાય કે implies આપેલ શ્રેણી ના પદો વચ્ચેનો તફાવત સમાન નથી. બરાબર, એટલે આપણે ખબર છે કે દરેક કિંમતો છે એ સરખા અંતરે નથી. જો 4, 7, 13, 20, 30, 50 એ સરખા અંતરે નથી. 4 અને 7 વચ્ચેનું અંતર 3 છે, 7 અને 13 વચ્ચે અંતર 6 છે, પછી એના પછી 7 છે. એટલે દરેક વચ્ચેનું અંતર કેવું છે? ભિન્ન ભિન્ન છે. બરાબર છે. પણ હું હવે એક ઉદાહરણ આપું 1, 2 આ હું ઉદાહરણ આપું. આ પણ એક પ્રકારની શ્રેણી છે. આ પણ એક શ્રેણી છે. પણ આ શ્રેણી છે એના પદો વચ્ચેનો તફાવત કેવો છે? જો 1 અને 2 વચ્ચેનું અંતર કેટલું? 1. 1. 2 3 વચ્ચેનું અંતર કેટલું? 1. 3 અને 4 વચ્ચેનું અંતર કેટલું? 1. તો કોઈ પણ બે પદ વચ્ચેનું અંતર, સોરી ક્રમિક બે પદ વચ્ચેનું અંતર આપણે લખી શકીએ કે આપેલ શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે ભાઈ? સમાન. સમાન છે. જ્યારે આપણે ઉપરનું ઉદાહરણ આપ્યું એમાં સમાન નથી. એટલે હવે આપણે આ શ્રેણીની વ્યાખ્યા લખીએ છીએ. સમાંતર શ્રેણી એટલે કે સમાંતર શ્રેણી એ શું કહેવા માંગે છે એના માટે પહેલા તમને મેં ઉદાહરણ આપ્યું. ઉદાહરણ પરથી વ્યાખ્યા તરફ જઈએ. જે શ્રેણી આ શ્રેણી છે એના ક્રમિક પદ વચ્ચેનું અંતર સરખું છે. જો અંતર એટલે કે તફાવત, આપણે કહીએ કે તફાવત શબ્દ લખીએ કે અંતર શબ્દ બોલીએ, બંને એક જ ધનકી બધું. તો આ ક્રમિક પદ વચ્ચેનું અંતર સરખું નથી. જો અલગ અલગ છે 3, 6, 7, 10, 2. જ્યારે આ શ્રેણીને લખી એના ક્રમિક પદ વચ્ચેનું અંતર સરખું છે. હા કે ના? હા છે. તો આ શ્રેણી છે ને એને કહેવાય સમ અંતર. જો સમાંતર શબ્દ છે ની સંધિ છોડો. સમ અંતર. સમ એટલે સરખું અને અંતર એટલે તફાવત, ડિસ્ટન્સ. તો જે શ્રેણીના ક્રમિક પદ વચ્ચેનું અંતર સરખું હોય એ શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. ઓકે, તો હવે સમજાયું? આ વ્યાખ્યા આવડશે હવે? હા આવડશે. ચલો લખી લઈએ. ચલો વ્યાખ્યા આપણે લખીએ. તેથી લખો જે શ્રેણી ના બે ક્રમિક પદ વચ્ચેનું અંતર કૌંસમાં તફાવત શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો જે શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનું અંતર શૂન્યેતર અચળ હોય એટલે કે સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. ઓકે, તો હા સર. જે શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનું અંતર શૂન્યેતર અચળ હોય
લો, તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા હું માનું ત્યાં સુધી બધાને ક્લિયર થઈ હશે. દાખલા તરીકે એનું ઉદાહરણ આપીએ કે ભાઈ લખું 2 4 6 8 10 12 અપ ટુ પછી 10 20 30 અપ ટુ પછી 100 200 300 400 અપ ટુ. તો આ જે 3 ઉદાહરણ મેં આપ્યા એ બધા કેવા છે? સમાંતર શ્રેણી છે આ કે ના? હા છે. કેમ તો કે ઉપરોક્ત શ્રેણી છે, લખી શકીએ ઉપરોક્ત ત્રણેય શ્રેણી ના ક્રમિક પદો વચ્ચે નું અંતર કેવું છે? સમાન. સમાન છે. તેથી શ્રેણીઓ સમાંતર શ્રેણી છે. ઓકે, તો આના ઉદાહરણ લઈએ. આ બધા લખતા જજો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. બધા થાકી ગયા નથી ને? ના સર, નહીં થાક્યા. હા, કારણ કે સમાંતર શ્રેણી બહુ સહેલો ટોપિક છે, અઘરું નથી. અઘરું લાગે છે એ સહેલું લાગે છે. સર ઈઝી છે. હા, ઈઝી છે, કાંઈ બહુ છે નહીં. ગણિત આખું સહેલું છે. 10માનું ગણિત આખું સહેલું છે. સરસ મજાની રીતે ધીમે ધીમે ભણીએ ને તો આખું ગણિત સહેલું છે, કોઈ અઘરું છે નહીં. પણ વ્યવસ્થિત ધીમે ધીમે ભણવું પડે. ફટાફટ ભણીએ તો ન સમજાય. બરાબર. હવે ત્યાર પછી થોડું ઘણું ભણી લઈએ, 5 મિનિટ જેટલું. પછી આપણે લેક્ચર પૂરો કરીશું. 5 મિનિટ ભણી લઈએ. બરાબર છે. હવે આપણે સમાંતર શ્રેણી, તો હું માનું ત્યાં સુધી વ્યાખ્યા હું તમને હવે પૂછું તો બધાને મોઢે તમારે ગોખવી નહીં પડે. મોઢે યાદ રહેવી જોઈએ, ગોખવાની નથી. યાદ રહી સમજાઈ જવી જોઈએ કે કોઈ પણ શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનું અંતર શૂન્યતર અચળ હોય. એટલે શૂન્યતર શબ્દ એટલા માટે વાપર્યો કે ધારો કે આ શ્રેણી લખીએ 2 2 2 2 2, તો આને પણ સમાંતર કહેવાય. પણ આપણે ખરી રીતે ક્યારેક આને સમાંતર શબ્દ વાપરીએ છીએ, ક્યારેક નથી વાપરતા. કેમ તો કે 2 2 2 2 અચળ છે, તો દરેક બે વચ્ચેનું અંતર 0 0 જ થાય, જો સરખું થાય. એટલે ખરા અર્થમાં તો આને સમાંતર કહેવાય, પણ આપણે આને ધ્યાનમાં લેતા નથી. બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે જે શ્રેણી લખી ભાઈ 2 4 6 8 10 અપ ટુ. બરાબર, આ સમાંતર શ્રેણી છે. હવે ખરેખર તો સમાંતર શ્રેણી જે પહેલું પદ છે ને આપણે એ કહીએ છીએ. બરાબર છે, પ્રથમ પદ. કોઈ પણ શ્રેણી હોય ને, કોઈ પણ સમાંતર શ્રેણી, એના પ્રથમ પદને આપણે શું નામ આપીએ છીએ? સ્મોલ a. હા, બીજું કે અહીં તફાવત કેટલો છે? 2 જેટલું છે. બરાબર, એટલે કે કોઈ પણ શ્રેણી છે સમાંતર શ્રેણી, એનું પહેલું પદ છે એને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ.
એટલે આના પરથી લખી શકાય ઇમ્પ્લાઇઝ a બરાબર a. અને જે ક્રમિક પદ વચ્ચેનો જે તફાવત છે ને તફાવતને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સ. શું કહેવાય? ડિફરન્સ. અને ડિફરન્સ નો ડી એટલે ડી બરાબર પણ 2 છે. ઓકે, તફાવતને આપણે શું નામ આપીએ છીએ? ડી. ડી અંગ્રેજીમાં એને ડિફરન્સ કહેવાય. DIFFERENC ડિફરન્સ. ડિફરન્ટ નહીં હો, ડિફરન્ટ એટલે ભિન્ન થાય, ડિફરન્સ એટલે તફાવત. ઓકે, લો એટલે કોઈ પણ સમાંતર શ્રેણી હોય, દાખલા તરીકે આ શ્રેણી હોય એમાં a 10 થશે અને તફાવત કેટલો છે આમાં? 10. 10 જ છે ને? હા 10 જ છે. હા સર. અને આ શ્રેણી પણ સમાંતર છે તો ભાઈ a 100 છે અને તફાવત પણ 100 છે. પણ દરેકમાં a અને તફાવત સરખો હોવો જરૂરી નથી. પણ કહેવાનો મતલબ કે કોઈ પણ સમાંતર શ્રેણી આપી હોય એના પ્રથમ પદને સ્મોલ a વડે, a ફોર અમદાવાદ, અને જે તફાવત છે અચળ બધાનો સરખું અંતર, એને ડી વાપરી શબ્દ, ડી ફોર ડિફરન્સ. ઓકે, તો આટલું ક્લિયર. હવે આ લખાઈ ગયું છે. હવે આપણે 2 મિનિટ બાકી રહી છે તો હું 2 મિનિટ તમને ભણાવી દઉં, પછી આપણે લેક્ચર પૂરો કરીશું. સર 6 મિનિટ બાકી છે. 6 મિનિટ આમાં લેક્ચરની 2 મિનિટ. ખરેખર તો કમ્પ્યુટર કે મોબાઈલ 6 મિનિટ આપણને આપશે, આપણે 2 મિનિટ કે 3 મિનિટ, આપણો ટોપિક પૂરો થાય એટલે આપણે પૂરો કરી દઈએ. ફરીથી જોઈન્ટ થશું નહીં. અને બીજું કે આ મેં ચલાવ્યું છે એનું લેસન પાછું મને લખીને મોકલવાનું છે, જેટલું તમે આજે લખ્યું. અને આના દાખલાઓ હું તમને એક્સરસાઇઝના મોકલી દઈશ અત્યારે ફોટા પાડી, એ પણ તમારે ગણવાના. અને સ્વાધ્યાય 2.3 નો ત્રીજો દાખલો ગણ્યા એને અનુરૂપ પ્રેક્ટિસ બુકના દાખલાઓ પણ તમારે સાંજ સુધીમાં મને લખીને મોકલવાના છે, હું તમને ફોટો પાડીને મોકલી દઈશ. તો સમાંતર શ્રેણી છે, તેથી હે હાલો આવી ગયું. બરાબર છે. આમ કોઈ પણ સર તમારું માઇક મ્યુટ છે. કોઈ પણ સમાંતર શ્રેણી a plus d, કેમ તો કે ધારો કે આ 2 છે દાખલા તરીકે, એક મિનિટ આપણું કરી દી વાક્ય. કોઈ પણ સમાંતર શ્રેણીને a plus d, a plus 2d, a plus 3d સ્વરૂપે લખી શકાય. કેમ તો આપણે એનું ઉદાહરણ આપીએ. જો અહીંયા આપ્યું છે મેં ઉદાહરણ કે ભાઈ 2 છે, a બરાબર 2, તો a વત્તા d કરો તો d પણ 2 છે તો 2 વત્તા 2 કેટલા થાય? 4. a વત્તા 2d કરો તો 2 વત્તા કેટલું થાય? 6. a plus 3d કરો 3, d બરાબર 2 છે, કેટલું થાય? ઓકે, તો આના પરથી કહી શકાય આ શ્રેણી જે છે, આ જ ઉદાહરણ મેં આપ્યું છે. આ શ્રેણીમાં a 2 છે, તફાવત પણ 2 છે. હવે તમે a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d અપલોડ કરશો તો તમને પદ કયા મળ્યા? પેલું 2 મળ્યું, 4, 6, 8 અપલોડ. આ શ્રેણી જ મળે. જુઓ તો કોઈ પણ સમાંતર શ્રેણી છે એને વ્યાપક સ્વરૂપમાં આ રીતે લખી શકાય, a, a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d. આને પણ લખો તમે. જુઓ પેલું દાખલા તરીકે 100 છે તો 100 માં તમે તફાવત 100 ઉમેરો 200 થાય, 100 માં 200 ઉમેરો 300 થાય, 100 માં 300 ઉમેરો 400 થાય. તો કોઈ પણ શ્રેણીમાં તમે a અને d ની કિંમત મૂકશો ને તો આ શ્રેણી જ મળશે. તો એને વ્યાપક સ્વરૂપમાં આ રીતે લખી શકાય. ઓકે, હા સર. હા સર. તો હા, તો આટલું આજે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે મંગળવારે
બરાબર છે. મંગળવારે સવારે 9:30 પાછા આપણે મળીશું. આ શ્રેણીમાં આગળ ચલાવીશું. હા સર. બરાબર. ચલો, જય શ્રી સર કૃષ્ણ. ક્યારે? સર 9:30 મંગળવારે 9:30. ઓકે. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.